आएगा तुम लोगों को। 4-5 के बाद में हमें लेपर्ड कुछ नहीं करेगा। ये जिस जगह पे हम लोग हैं, ये ऊपर रॉक पेंटिंग है, नीचे रॉक पेंटिंग, और ये नाला है क्योंकि यहाँ पे आगे चतुर्भुज नाथ का मंदिर है, विष्णु जी का वो रूप जिसमें शंख चक्र गदा पद्म चतुर्भुज, इसके लिए इसको चतुर्भुज नाला बोलते हैं। तो थोड़ा पैरों का भी आप लोग ध्यान रखना, पानी है। और ये रॉक आर्ट के अलावा बहुत अच्छी ब्यूटीफुल सीनरी है। तो आपको चलते वहाँ से जा सकते हो, अगर जूते नहीं है तो आप उधर से निकल जाओ। કેવમાં નેચરલ પેઇન્ટિંગ્સ બનેલા છે જે સમવેર અરાઉન્ડ 35,000 યર્સ જૂના છે. આર્કિયોલોજીકલ સર્વેએ પણ આ જગ્યાને અપ્રૂવ કરેલી છે અને 1992-93 આસપાસ આ જગ્યાનું આર્કિયોલોજીકલ સર્વે સાયન્ટિફિક સ્ટડી બધું થયું હતું અને આખા વર્લ્ડમાંથી રશિયાથી સ્પેનથી ઘણી બધી જગ્યાએથી આર્કિયોલોજિસ્ટ અહીંયા આવ્યા હતા અને એ લોકોએ પણ ઇન્ટરનેશનલી આ જગ્યાને અપ્રૂવ કરેલી છે. જુઓ ગાઈઝ, આ એક બારાસિંગાનો ફોટો છે, પછી એની બાજુમાં આ વાળું છે ને એ કંઈક ડિયર જેવું લાગે છે. જો ગાઈઝ, આ અહીંયાથી પેઇન્ટિંગ દેખાય છે. આવી આખી 1 કિલોમીટર લાંબી કેવ છે. આજે 1 કિલોમીટર લાંબી કેવ છે, એની અંદર જે પેઇન્ટિંગ્સ છે એમાં જે છેલ્લું પેઇન્ટિંગ છે ને અત્યારે ત્યાં પાણી ભરાઈ ગયું છે એટલે જઈ નથી શકતા, પણ એ પેઇન્ટિંગની અંદર એ લોકોએ એક ચેરિયટ બનાવ્યું છે કે એક માણસ છે એ એક ઘોડાગાડી પર કે ચેરિયટ ઉપર બેઠો છે અને ઘોડામાં વ્હીલ છે અને એના હાથમાં એક મશાલ છે. દેટ મીન્સ કે એ ટાઈમે વ્હીલની અને ફાયરની ઇન્વેન્શન થઈ ગયું હતું. જે લોકો આ સાઇટનું મેન્ટેનન્સ કરે છે એ લોકલ્સ જ છે અહીંયાના. અને પહેલાં અહીંયા રસ્તો કે એવું કશું જ નહોતું. આ બધા જે પથ્થર નાખેલા છે, અહીંયા ઉપર પણ આખી એક પથ્થરની સીડી બનાવી છે આ લોકોએ. આ ટાઈપના પથ્થરમાંથી જ બનાવ્યું છે. એટલે એ બધી આ લોકોની મહેનત છે. અને આ જગ્યાને ગ્રીન રાખવા માટે એ લોકોએ અહીંયા કોઈ સિમેન્ટ કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. આવું નેચરલ સ્ટોન્સથી જ આખું સીડી ને રસ્તોને બધું બનાવેલું છે. તો ગાઈઝ, આપણું લંચ પતી ગયું છે અને હવે લંચ પછી સાંજે પ્લાનિંગ છે કે 5 વાગ્યા આસપાસ બધા લોકો જઈશું ફોટોગ્રાફી અને બોટિંગ માટે. આજુબાજુ સીનરી અને નેચરલ બ્યુટી બહુ સરસ છે, એટલે આપણા ડ્રોનથી મોબાઈલના કેમેરાથી ફોટોઝ અને વિડીયોઝ બહુ જ સારા આવે એવા છે. એટલે એવો વિચાર છે કે થોડીક વાર પછી જઈશું હમણાં. અને લંચ વંચ પતાવીને બધા બેઠા હતા. જો હવે આરામ કરવા ગયા છે થોડી વાર, એટલે અડધો કલાક રહીને બધા ભેગા થઈએ. ને આપણા કિરણભાઈ મારા બાઇકનો આટો મારીને આવ્યા છે. ઓકે ગાઈઝ, તો આપણે લોકો નીકળી રહ્યા છે અત્યારે આપણી ઇવનિંગ જોય રાઈડ માટે. અને પહેલાં એવો વિચાર હતો કે આપણે લોકો જઈએ ડેમ બાજુ. ત્યાં ડેમ પાસે લોકેશન સારી હતી એટલે ત્યાં પિક્ચર્સને એવું સારું આવે. પણ અહીંયાના આપણા જે લોકલ ગાઈડ્સ છે એ લોકોનું એવું કહેવું છે કે ડેમ તો તમારે રિટર્નમાં રસ્તામાં બી આવશે. તો ઇન્સ્ટેડ ઓફ દેટ અહીંયા ક્લિફ પાસે એક સારી લોકેશન છે, તો ક્લિફ પાસે જઈ અને
ત્યાં સનસેટ બી આપણે જોઈ શકીશું અને ડ્રોનથી એઝ વેલ એઝ મોબાઈલ ફોન્સથી ત્યાં પિક્ચર્સ અને વિડીયોઝ સારા આવશે. એટલે પ્લાનમાં સ્લાઇટ ચેન્જીસ છે. આ બધા ઊભા રહ્યા છે એટલે આપણે બી થોડાક ફોટોગ્રાફ્સ માટે અહીંયા ઊભા રહી જઈએ, પછી નીકળશું આગળ. ચલો ગાઈઝ, આપણે આવી ગયા છે મેઇન રોડ ઉપર અને બધા આગળ નીકળી ગયા છે. એટલે આપણે ધીમે ધીમે બધા સાથે પહોંચી જઈએ અને પાર્કિંગ લાઇટ્સ બી ચાલુ કરી દઈએ કે પાર્કિંગ લાઇટ્સ ચાલુ એટલે શું છે કે રોડ પર કોઈ આગળ પાછળ આવતું જતું હોય તો એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ બધા બાઇકર્સ ધીરે ધીરે જઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો આપણી આગળ હિમેનભાઈ જઈ રહ્યા છે. અહીંથી બહુ દૂર નથી, 1.5-2 કિલોમીટર જ છે. અને પછી ત્યાંથી આઈ થિંક આપણે લોકોએ એક રાઈટ ટર્ન લેવાનો આવે છે. એટલે રાઈટ ટર્ન લઈને પછી છેક સુધી જવાનું છે. પણ તો બી આગળ જોઈએ, હવે આપણને એ લોકો જે રીતે ઇન્સ્ટ્રક્શન આપશે એ રીતે કરશું. વાહ વાહ વાહ, ચલો હિમેનભાઈનો વિડીયો બી કેપ્ચર થઈ ગયો. જે રીતે તમે આપણો ઇવનિંગનો જોય રાઇડનો વિડીયો જોયો, જોય રાઇડ પછી બધા લોકો પાછા હોટલ પર આવ્યા. થોડાક લોકો નાહ્યા ધોયા, ફ્રેશ થયા, કપડાં ચેન્જ કર્યા અને હેક્ટિક દિવસ હતો એટલે બધા શાંતિથી ડિનર કર્યું. અને ડિનર પછી એક નાનકડી પેચ સેરેમની હતી, તો તમે લોકો પેચ સેરેમનીને એન્જોય કરો. અને આજનો વિડીયો પેચ સેરેમની પછી આપણે અહીંયા જ કરીએ છીએ પૂરો. ડે 3 ઉપર આવતીકાલે સવારે એટલે કે નેક્સ્ટ ડે આપણે લોકો રથયાત્રા છે અને પાછા નીકળીશું અમદાવાદ જવા માટે. તો રાઈડ કરીશું, સવારે વહેલા નીકળવાનું પ્લાનિંગ છે. જોઈએ કઈ રીતે થાય છે, કઈ રીતે નહીં. સવારે ઉઠીને અમદાવાદ નીકળીએ, કેટલા વાગે પહોંચીએ છીએ એ પણ હું એક આખો નવો વ્લોગ મારી ચેનલ ઉપર અપલોડ કરવાનો છું. તો ગાઈસ સ્ટે ટ્યુન્ડ અને આઈ હોપ કે તમને આજના વ્લોગમાં મજા આવી હશે. ટેક કેર, બાય એવરીબડી. Feel about it from the riders' faces that they are thoroughly happy about. Yeah, 100%. Thank you guys for spending your afternoon for good mutton. Everyone has cherished it. So the Bhopal guys needs the best applause. The initiative was with the Bhopal guys. You joined it and it was nice. आग तो मैं नहीं लगाई थी, आग के बिना तो बनती नहीं. That's the reason I saw everyone becoming a Sangeeta. Mine is fetch 20,000 kilometers plus, and I'm happy to give it to this.